મંથલી એક્સપાયરી પર આપણે ફોકસ કરી રહ્યા છીએ અને ઓગસ્ટ મહિનો આમ જોવા જાવ તો એકંદરે અત્યારે ફિલહાલ નબળો છે. જો તમે મંથલી કેન્ડલ જુઓ તો એટલે આપણી જે એક્સપેક્ટેશન હતી તે પ્રકારે ઓગસ્ટ મહિનાએ પરફોર્મ ન કર્યું. તેની કારણ છે ક્રૂડની માથાકૂટ. સૌથી પહેલાં તો જે આપણે જે છે તે કહી શકાય, આપણે વાત કરી હતી કે સતત ક્રાંતિ આવશે પણ એ ન આવી, તેની પાછળનું કારણ આ છે. તો એ લોજિક પણ સ્વાભાવિક ડેફિનેટલી આપણે ધ્યાન પર રાખવું જોઈએ. મોંઘવારીની ચિંતા અત્યારે ફિલહાલ છે, તહેવારોની સિઝન દર્શક મિત્રો આવી રહી છે, અલ નીનોની ચિંતા અત્યારે ફિલહાલ છે અને આપણું ફોકસ જે છે તે સપ્ટેમ્બરમાં આવતા તહેવારો પર અત્યારે ફિલહાલ છે. આ તહેવારો દરમિયાન ખાનપાન, ફરવાની પ્રવૃત્તિઓ વધશે અને મોંઘવારી કેટલી નડે છે લોકોને. આપણે પાછલા વર્ષે એમ કહી રહ્યા હતા 2025માં અને 26માં અને બધી વાતો કરેલી કે ભાઈ હવે 12 લાખ સુધીની ઇન્કમ પર ટેક્સ નથી, તો હવે એ સ્પેન્ડિંગ કેવું લોકો કરે છે આ મોંઘવારીમાં તે જોવાનું છે. એક્સપાયરી માટે દર્શક મિત્રો પાછલા મહિનાનો બંધ હવે મહત્વનો છે. આવી સ્થિતિમાં જુલાઈ મહિનાનો નિફ્ટીનો બંધ હતો 24,383. આજે તમે તેને ઉપર જવાનો પ્રયત્ન કરશો, રાઈટ? એટલે એક્સપાયરી જો એને ઉપર થઈ જાય તો એ બહુ સારું, નંબર 1. બીજું, ઓગસ્ટ મહિનાનો ઓપન બહુ ઊંચો છે. એટલે આ તો જુલાઈ મહિનાના બંધની વાત કરી, પણ એકચ્યુઅલી તમારે આ મહિનાની કેન્ડલ લાલમાંથી ગ્રીન કરવી હોય તો તમારે ઓગસ્ટ મહિનાનો ઓપન જે ગેપ સાથે 24,572નો હતો એને પાર જવું પડે, જે અત્યારે ફિલહાલ થોડું મુશ્કેલ છે. એટલે આ સ્થિતિમાં આ બંને લેવલ્સ જે 24,383 છે અને 24,572 છે, બંને બહુ જ મહત્વપૂર્ણ છે. જો 572ને નીચે આપણે એક્સપાયરી આપીએ છીએ તો પછી એ લાલ ક્લોઝિંગ કહેવાશે. અને યાદ રાખજો, મંથલી કેન્ડલનો ક્લોઝ આવતા સોમવારે, એટલે હજુ આખું અઠવાડિયું છે તમારા પાસે. આવતા સોમવારનો જે બંધ આવશે 31 ઓગસ્ટ ત્યારે છે, ત્યારે તમને મંથલી કેન્ડલનો ક્લોઝ મળશે. એટલે નિફ્ટી માટે આ કેન્ડલ જે છે તેના માટે હજુ પણ સમય છે, પણ લેવલ મેં તમને કહી દીધા 24,572ને ઉપર જવું પડે જો ગ્રીન કરવું હોય તો. બેંક નિફ્ટીની સ્થિતિ અલગ છે. બેંક નિફ્ટીમાં ઓલરેડી ઓપ્શન્સના નબળા એટલે કે પીસીઆરના નબળા આંકડા હોવા છતાં પણ બેંક નિફ્ટીની કેન્ડલ ગ્રીન છે. નિફ્ટીમાં ગેપ અપ ઓપનિંગ હતી, બેંક નિફ્ટીની મેચ્યોર્ડ ઓપનિંગ હતી. એટલે આવી સ્થિતિમાં જુલાઈ મહિનાનો જે તમારો બંધ છે 57,264 અને ઓગસ્ટ મહિનાનો ઓપન છે 57,569, બંને પ્રેક્ટિકલ છે અને બંનેને ઉપર તમે ઓલરેડી કામ કરો છો, એટલે કેન્ડલ ગ્રીન છે. હવે આ બંનેને પાર રહેવા પર બેંક નિફ્ટી પોઝિટિવ રહેશે. અગેન મંથલી એક્સપાયરી પર ફોકસ કરી રહ્યા છીએ ત્યારે, અને મોટા મૂવ માટે હવે મને એવું લાગે છે કે બેંક નિફ્ટી તૈયાર થઈ રહ્યો છે. બેંક નિફ્ટી જ અત્યારે ફિલહાલ માર્કેટનો તારણહાર બનવા જઈ રહ્યો છે અને એક મોટા મૂવ માટે તૈયાર થઈ રહ્યો છે. કારણ કે તમે કેન્ડલ જુઓ ને તો બહુ મોટી કેન્ડલ, એનાથી નાની કેન્ડલ, એનાથી નાની કેન્ડલ, એવું મંથલી ક્લોઝમાં થઈ રહ્યું છે. એટલે બેંક નિફ્ટી મોટા મૂવ માટે અત્યારે ફિલહાલ તૈયાર થઈ રહ્યો છે. લોઅર હાઈ અને હાયર લો બની રહ્યા છે, એટલે કે તમારા હાઈઝ ઘટતા જઈ રહ્યા છે અને લોઝ તમારા ઉપર આવી રહ્યા છે અને કેન્ડલ ધીરે ધીરે નાની થતી જાય છે. આ એક મોટા મૂવની તૈયારી બતાવે છે. બેંક નિફ્ટી અત્યારે ફિલહાલ મોટા ડાયવર્જન્સની તૈયારીમાં છે. જોઈએ હવે આ અઠવાડિયે મૂવ આવે છે કે પછી આવતા અઠવાડિયે ક્લોઝિંગ પછી સપ્ટેમ્બરમાં મૂવ આવે છે. પણ હા, બેંક નિફ્ટી મોટા ડાયવર્જન્સ માટે તૈયાર થઈ રહ્યો છે, ચાહે તેજીનું આવે મંદીનું આવે. પણ નિફ્ટીની જ્યાં સુધી વાત છે હજુ પણ એક જેવી ક્લોઝિંગ જોઈએ છે એવી જોવા મળી રહી નથી.